કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કરવામાં આવી। સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા। તિરંગા યાત્રામાં પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15મી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી પટેલ અને પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી તેમજ સિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત સિહોરી સરપંચ શાંતુભા ડાભી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, અન્ય અગ્રણીઓ જોડાયા અને સિહોરી હાઈસ્કૂલથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં સિહોરી મેઇન બજાર થઈ પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી અને ઉપસ્થિત મહાનુભાવોનો સિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આનબાન શાન છે। ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવી આપણા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ। સિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વીરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી તિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી। રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। તિરંગા યાત્રામાં જોડાયા એ બદલ તમામનો દિલથી આભાર માનું છું। તેમજ આ સિહોરી ટાઉનની આપણે તિરંગા યાત્રા ખૂબ જ ભવ્યથી ભવ્ય બનાવવાની છે, એ બદલ આપ સર્વે મિત્રોનો હું સાથ અને સહકાર ચાહું છું। આજે અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। ભારત માતા કી જય। આજે આપણા સિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન સિહોરીમાં કરેલ છે, ત્યારે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમના આયોજક સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારી આપણા સિહોરી પીએસઆઈ પટેલ સાહેબ, ગામના સરપંચ શાંતુભા, સૌ આગેવાનો, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ગઈ સાલ આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ આપણા ભાગે આવ્યો અને લગભગ એની તૈયારીઓ આપણે 10 દિવસ પહેલા ચાલુ કરી હતી અને મેં સાહેબને વાત કરી હમણાં એ કાર્યક્રમ તાલુકા કક્ષાનો હતો, પણ જિલ્લા કરતાં મોટો કાર્યક્રમ હતો। જિલ્લાના અધિકારીઓ, તાલુકાના બધા જ આગેવાનો, પણ આજે આપણો કાર્યક્રમ પોલીસ પરિવાર અને શાળા પરિવાર આગેવાનો, સરપંચ સહિત નાના મોટા આપણે બોલાયા, પણ આ કાર્યક્રમ આખા દેશમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની લાગણીથી, એમની પ્રેરણાથી આખો દેશના તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। તિરંગાનું મહત્વ આપણે જાણીએ છીએ કે જ્યારે ક્યાંય યુદ્ધ થતું હોય છે અને એ યુદ્ધમાં ભારતને સફળતા મળતી હોય છે તો આપણને તિરંગો જોવા મળતો હોય છે। દુનિયામાં ગમે ત્યાં ક્રિકેટ મેચ રમાતી હોય અને ત્યાં ભારતની ટીમ રમતી હોય તો દુનિયાનું કોઈ પણ ગ્રાઉન્ડ હોય, તમે જુઓ લગભગ 80% ભારતીયો ત્યાં તિરંગો લઈ ભારત માતા કે જય કરી અને મા ભારતીનું નામ ઉજાગર કરતા હોય છે। હમણાં આપણે 2020 કપ જીત્યા તો એ ત્યાંની ધરતી ઉપર આપણા ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એ તિરંગો એ ધરતી ઉપર મૂકી અને મા ભારતીનું સન્માન કર્યું। આ તિરંગાની તાકાત છે, દેશનું સન્માન તિરંગો છે। તમે બધા જાણો છો કે વચ્ચે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ હતું અને આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા આપણા નાગરિકો એ યુક્રેનમાં ફસાઈ ગયા હતા અને એ યુદ્ધ આખી દુનિયા જોતી હતી કેટલું ભયંકર યુદ્ધ હતું। આપણા દીકરા દીકરીઓ ત્યાંથી ફોન કરતા હતા કે અમારી પરિસ્થિતિ ખરાબ છે અને ઘણા બધા વિશ્વના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા, પણ દુનિયાની પહેલી ઘટના છે કે અહીંથી આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે બંને દેશના વડાઓને ફોન કરીને એવું કીધું કે ભાઈ અમારા બાળકો, અમારા વિદ્યાર્થીઓ, અમારા નાગરિકો જ્યાં સુધી યુક્રેન ન છોડે ત્યાં સુધી તમારે યુદ્ધ બંધ કરવું પડે। અને આ વિશ્વની પહેલી ઘટના કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ હોય અને કોઈ બીજા દેશના વડાપ્રધાન એમને ફોન કરીને એવું કહે ભાઈ આ યુદ્ધ બંધ કરો અને એ યુદ્ધ બંધ થયું હોય એવી આ પહેલી ઘટના છે। અને પછી આપણે બધાએ જોયું કે આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળ્યા
પણ પરિસ્થિતિ એવી હતી, ખબર શું પડે કે ભારતના છીએ, ભારતના વિદ્યાર્થી છીએ, ભારતના નાગરિકો છે. તો એ વખતે અહીંથી એવી સૂચના થઈ કે ભારતનો તિરંગો હોય તેના હાથમાં અને એ નીકળે એમ જવા દેવાના. એ બંને દેશના જે સૈનિકો હતા એમને જોયું કે ભાઈ ભારતનો તિરંગો લઈને નીકળે યુક્રેનમાંથી, એટલે હજારો વિદ્યાર્થીઓ, હજારો નાગરિકો ભારતનો તિરંગો લઈને ભારત માતા કી જય વંદે માતરમ કરતા કરતા યુક્રેનથી નીકળ્યા અને યુક્રેનથી ભારતમાં આવ્યા અને ભારત ઘર સુધી પહોંચાડ્યા. આપણે દેશની આઝાદી પછી આપણે જેટલા લોકો ભણ્યા અને જે પહેલા ધોરણમાં દાખલ, દેશની આઝાદી પછી જેટલા લોકો પહેલા ધોરણમાં દાખલ થયા, પછી ભણ્યા પછી નોકરી કરી, નિવૃત્ત થયા, પણ જે લોકો પહેલા ધોરણમાં દાખલ થયા હોય ત્યારથી વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા, આવું આપણે ગાતા હતા. આજે આપણે કહીએ, આપણા વડવાઓ ગાતા હતા, પણ એ તિરંગાની તાકાત એ આપણે યુક્રેનમાં જોયું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ તિરંગાની તાકાત વધારવાનું કામ, આ દેશની ગૌરવ વધારવાનું કામ કર્યું છે. ત્યારે આજે પણ આ તિરંગા સાથે, આ બાંધ સાથે આપણે આજે આ તિરંગા યાત્રા કાઢી અને દેશ મજબૂત થાય, દેશ સુરક્ષિત બને, દેશ સ્વસ્થ બને, એના માટે આપણે પ્રયત્નો કરીએ. ફરી એક વખત પોલીસ પરિવાર દ્વારા આ કાર્યક્રમ જે આયોજન કર્યું છે એ બદલ પોલીસ પરિવારને, આપણા પીએસઆઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપી એમનો આભાર માનું છું, એમનું સ્વાગત કરું છું. ભારત માતા કી જય.